તૈમૂરને દિલ્હી પર હુમલો કરવો એ એક મહત્વપૂર્ણ ઘટના છે, જે ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર છે. 1398માં તૈમૂર, જે એક મંગોલ શાસક હતો, તેણે દિલ્હીનો વિલય કરવા માટે એક વિશાળ સેનાને સાથે લઈ આવ્યો. તે સમયે દિલ્હી સુલતાનતની રાજધાની હતી, અને તૈમૂરના આ હુમલાનો ઉદ્દેશ્ય માત્ર સત્તા મેળવવાનો જ નહોતો, પરંતુ તેનાથી વધુ, તે એક પ્રભાવશાળી શાસક તરીકે પોતાનું નામ નોંધાવવાનો હતો. તૈમૂરે દિલ્હી પર હુમલો કર્યો ત્યારે શહેરમાં ભય અને અફરાતફરી મચી ગઈ. તેનાથી પીડિત લોકોની સંખ્યા અણગણતી હતી. તૈમૂરે શહેરને લૂંટ્યું અને અનેક લોકોની હત્યા કરી. આ હુમલાના પરિણામે દિલ્હીનું રાજકીય અને સામાજિક માળખું બગડ્યું. આ ઘટનાએ ગુજરાતના રાજાઓને પણ પ્રભાવિત કર્યું, કારણ કે તેઓએ શીખવું પડ્યું કે કેવી રીતે મજબૂત અને સંયમિત રહેવું. તૈમૂરનો આ હુમલો માત્ર એક સૈનિકી વિજય નહોતો, પરંતુ તે એક શાસક તરીકેની તેની મહત્તા અને શક્તિનું પ્રતીક બન્યું. આ રીતે તૈમૂરના હુમલાએ ગુજરાતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પાનું ઉઘાડ્યું.